બિલીમોરા નગરપાલિકા દ્વારા માજી કારોબારી અધ્યક્ષને નોટિસ પાઠવાઈ હતી। બિલીમોરાના અરજદાર દ્વારા કરવામાં આવેલ અપીલ સંદર્ભે પ્રાદેશિક કચેરી અરજી થતા તારીખ 18/11/2020ના રોજ પ્રાદેશિક કમિશનરના હુકમ બહાર પાડવામાં આવ્યો છે। હુકમમાં તેમણે સ્પષ્ટ દર્શાવ્યું છે કે અરજદારની અપીલને મંજૂરી આપી બિલીમોરા નગરપાલિકામાં થયેલ ઠરાવ મોકૂફ રાખી જમીન મહેસૂલ અંગે આકારણી કરી આજ દિન સુધી રકમ જમા કરવા તેમજ ન ભરે તો યોગ્ય પગલાં લેવા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ બિલીમોરાના ચીફ ઓફિસર દ્વારા તારીખ 25/11/2020ના રોજ હરીશ ઓડને વાણિજ્ય હેતુ માટે કરવામાં આવેલ જમીનને રહેણાંકના હેતુમાં કરવામાં આવેલ 1,71,000 વસૂલ કરવા માટે આજ દિન સુધી વાણિજ્ય આકારણી વસૂલ કરવા જણાવ્યું છે। તેમજ નગરપાલિકાને હરીશ ઓડ તરફથી નુકસાન કરવામાં આવેલ છે। જો આ રકમ ભરવામાં ન આવે તો મહેસૂલની બાકી રકમ તરીકે વસૂલ કરવામાં આવશે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ નગરપાલિકાએ જણાવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે નોટિસ પાઠવ્યાને 7 દિવસ થઈ ગયા છે। નગરપાલિકા દ્વારા કયા પગલાં લેવામાં આવશે? હાલ તો બીજેપી પક્ષના અગ્રણી સમાન હરીશ ઓડ પર બીજેપી દ્વારા તેમનું રાજીનામું લેવું કે તેમની નિમણૂક રદ કરવી જોઈએ તેવી લોકચર્ચા ચાલી રહી છે। ગત મહિનાની 24 તારીખ દરમિયાન આરસીએમ કચેરી સુરત ખાતેથી કમિશનર મેડમનો હુકમ આવેલો હતો। તેના અનુસંધાને અમે 25 તારીખે અમે નોટિસ જાહેર કરી છે અને નોટિસમાં અમે દિન 7ની અંદર જે કંઈ વસૂલાત છે તે ભરપાઈ કરવા અંગે સૂચના આપેલી છે અને મેડમશ્રીના હુકમ અનુસાર જો તે ભરપાઈ કરવામાં ન આવે તો જમીન મહેસૂલ અંગેની યોગ્ય કાર્યવાહી કરવી તે વસૂલાત કરવાની થઈ છે। કોનો પર આક્ષેપો લાગ્યા છે? કોણ છે તે વ્યક્તિ અહીંયા નગરપાલિકાના સભ્ય શ્રી હરીશભાઈ ઓડ છે અને તેમને જે નોટિસ ફરકાવવામાં આવી છે તેના દિન 7 અનુસાર આજના દિવસે તે પૂર્ણ થાય છે। તે અંગે અમે લોકો તેમનો કોઈ લેખિત પુરાવો કે ખુલાસો સુધી તેમણે આપ્યો નથી અને તે અંગે અમે તેમને ફરીથી એક વખત નોટિસ મોકલીશું તથા મારા સિનિયર લેવલ ઓફિસર સાથે મેં મુલાકાત ગોઠવી છે અને આગળ વહેલી તકે કેવી રીતે જમીન મહેસૂલ અંગેથી તે ભરપાઈ થઈ શકે તે અંગેનું માર્ગદર્શન મેં મેળવ્યું છે અને તે અનુસાર કાર્યવાહી આગળ કરવામાં આવશે। સર, જે કેબિન મુદ્દે જે વિવાદ થયો છે આકારણી મુદ્દે, તે કેબિન જે દીપક વસાવા, એશિયાની ફોન ન્યૂઝ, બિલીમોરા।